જે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ખૂબ જ મોટા વરસાદી સમાચાર આવી રહ્યા છે. 3 દેશો પર ત્રાટકવા જઈ રહ્યું છે વાવાઝોડું. ભારત પર કેવી થઈ છે એની અસર? ભારતથી મિત્રો સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર, ફિલિપાઇન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાનો દરમિયાન ખતરનાક વાવાઝોડા સર્જાતા હોય છે અને એમાં કેટલાક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી જોવા મળે છે. મિત્રો, હાલ અનેક મોટા સમાચાર હાલ આવી રહ્યા છે. હાલ ફિલિપાઇન્સની પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે સુપર ટાઇફૂન બને તેવી સંભાવના છે, જેના લીધે એક કરતાં પણ વધારે દેશની અસર થવાની સંભાવના છે. તેમાં મિત્રો ભારતમાં શું થશે તેની એ જાણવા માટે આપણો વિડીયો જુઓ અને જાણો કે યોગી નામનું વાવાઝોડાથી ફિલિપાઇન્સ પર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પણ પહોંચે તેવી શક્યતા છે. હાલ ભારતની ખાનગી હવામાન એજન્સીએ કર્યું આ એલાન કે આની અસર ભારત પર પણ થઈ શકે છે. યાગી નામના આ વાવાઝોડાથી ભારત પર કેવી અસર થશે તે જાણો મિત્રો, સમગ્ર ગુજરાતમાં 5 દિવસની કરવામાં આવી છે આગાહી અંબાલાલ પટેલે. મિત્રો, કયા કયા જિલ્લામાં અતિથી ભારે વરસાદ થવાની સંભાવના છે? મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાતના 7 દિવસ લગીન કરી છે જોરદાર આગાહી. પવન સાથે વરસાદ પણ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મિત્રો, અંબાલાલ પટેલે કરી ગુજરાતની સૌથી મોટી આગાહી. પવન સાથે અનેક કિલોમીટરની ઝડપી વરસાદ અને પવન પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે પવનની પણ શક્યતા છે. મિત્રો, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. હાલ બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધી રહ્યું છે, વધીને નબળું પડ્યું છે અને હવે તે લો પ્રેશરમાં આવી ગયું છે. મિત્રો, અનેક હવામાન શાસ્ત્રોએ જે ઉત્તરોત્તર કરવામાં આવી રહી છે હવામાનની આગાહી મિત્રો, જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચશે, એટલે કે ગુજરાતની નજીક જ છે, જેની અસર હજી આગામી દિવસો ગુજરાતમાં જોવા મળી રહે તેવી શક્યતા છે. મિત્રો, હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદી આગાહી કરી અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલ પ્રમાણે ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તો મિત્રો, ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી સતત વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના. બંગાળની ખાડીમાં થઈ રહેલી મોટી હલનચલન અને વાદળોનો ફરવા લાગ્યા છે. આ છેદના બાદ આગામી આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું. મનીલા અને હનોઈ દેશોમાં એક મોટું ચક્રવાત સક્રિય થઈ ગયું છે, જેની દિશા ભારતના પૂર્વ તરફ છે. જોકે આ ચક્રવાત મ્યાનમારથી નજીક અટકી જશે, પરંતુ તેના વહેણને કારણે આગામી 3 દિવસ ભારતમાં તેના પૂર્વ ભાગમાં વાદળનું દબાણ વધશે. પવન પણ વધારે ફૂંકાશે. પશ્ચિમ તરફના વાદળોના સતત વરસાદનું કારણ બનશે. ગુજરાતમાં વાવાઝોડું ભૂકા કાઢશે કે નહીં? અંબાલાલ પટેલે કહ્યું. આ તારીખથી પછી ગુજરાતમાં હવામાનના શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ભયાનક આગાહી કરી રહ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે, જેના કારણે 100 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે. મિત્રો,